ઢોકળા ખાઈ લઈને પછી જાશું આપણે દાતાર બાપુ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો જો થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે આપણે કઈ દરગાહે જાય છીએ, બરાબર છે? તો જો હું ને મારી ફ્રેન્ડ અમે બે રેડી થઈ ગયા છીએ ને ચાલો આપણે જઈએ દરગાહે દુઆ સલામ કરવા માટે. તો તમને પણ આજે દુઆ સલામ જામનગરની દરગાહના કરાવું, કેમ કે આમ ઘણો ટાઈમ થઈ ગયો. આમ જઈ તો આવ્યા છીએ દરગાહે, પણ ઘણા ટાઈમથી હું ગઈ નથી. તો અત્યારે જઈએ કે અહીંયા શું ચેન્જ થયું છે, કેવો રસ્તો બનાવ્યો છે, બરાબર છે? તો ચાલો આપણે જઈને જોઈએ. આમ જો ગાઈસ, અહીંયા છે ને બોયડીનું ઝાડ અમને રસ્તામાં દેખાણું ને, તો અમે બોર તોડવા ઊભા રહી ગયા. કોઈ નથી રોડ ઉપર, સુનસાન. તો અમે છે ને બોર લેવા ઊભા છીએ. જોઈ કેટલાક તોડી છે. હાલ જલ્દી, પાછળ ઘણા બધા મસ્તીના છે ને, ખાટા ખાટા બોર છે. હાલ ને, રિટર્ન માં અંધારું થઈ જાહે. હાલો તો થોડીક વાર રહીને રિટર્ન માં તોડતા તોડતા જાશું. ઉભી રે. ઓલી જો રાડું નાખે છે, હું બોર તોડવા ઊભી રહી ગઈ છું. તો એનો જ છે આ જામસબા. હા, એટલે મનાઈ કરી. હા, એ તો ભલે ને કરી એનું છે, આપણે કઈ કહેવાય નહીં. આ તો આપણે ખબર નથી એટલે પૂછીએ ને. અમે પહેલી વાર આવ્યા તો અમારાથી તો નો જવા દેવાય ના. ફ્રેન્ડ્સ, અમે દરગાહે તો ગયા, દરગાહ સુધી રસ્તે પહોંચી ગયા, પણ છે ને શું કહીએ, આપણે સલામ ભરવાનું નસીબમાં નહીં હોય અને અમને ખબર નથી કે દરગાહે નથી જવા દેતા. અહીંયા બે જણા કોઈ ભાઈ ઊભા હતા અને બોર્ડ લગાવ્યો હતો, એ કે દરગાહે જવાની મનાઈ છે. તો અમે આટલે છેટેથી દૂરથી આવ્યા ને અમને ધક્કો થયો. હવે અમે જો પાછા જાય છીએ, હવે જોઈ છીએ બીજી દરગાહે સલામ ભરતા ગયા. અહીંયા તો આપણે હુકમ નહીં હોય, મારી સાહેબ માનો કે શું ખબર, જોઈએ હવે આગળ. તો જો પેલા ભૂખ લાગી ને, તો અમે અહીંયા પેલા સ્ટીમ ઢોકળા ખાવા બેઠા છીએ. ઢોકળા ખાઈ લઈને પછી જાશું આપણે દાતાર બાપુએ સલામ ભરવા માટે. અને ઢોકળા એક નંબર હતા, બહુ જ મસ્ત, ટેસ્ટી, સ્પાઇસી, બહુ મસ્તીના હતા ઢોકળા. તો ચાલો હવે ઢોકળા ખાઈ લઉં પહેલાં. તો ફ્રેન્ડ્સ, જો ઢોકળા ખાઈ લીધા અને હવે આપણે જઈએ છીએ દાતાર બાપુએ સલામ ભરવા માટે. તો આપણે ખંભાળિયા ગેટ પહોંચી ગયા છીએ ને અહીંયાથી તો નજીક જ છે.
જો દાતાર બાપુએ સલામ કરી લીધા છે ને હવે છે ને જાઉં છું મારા આંટીના ઘરે, તો તમને મળાવું છું આંટીથી પણ. આમાં આંટીથી મળાવું તમને. ઘણા ટાઈમથી કહે છે ઘરે આવવાનું, પણ અમે છે ને ગયા નથી. તો આજે તો આ સાઈડ આવ્યા ને દાતાર બાપુએ તો જાતા આવીએ કા. અહીંથી જમણી સાઈડ વારવાનું છે. હા હા જમણી સાઈડ આમ. હા જમણી સાઈડ કોને કે આમ આમની દેતી કંટ્રોલ સડેલી. 2000 years later. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો ગાઈસ, તો આપણે રાજકોટ આવી ગયા છીએ પાછા રિટર્ન, અને 2 દિવસની જ રજા હતી એટલે 2 દિવસ રોકાણા અને પછી આપણે આવી ગયા રાજકોટ. અને તમને એમ લાગતું હશે કે આ તો હમણાં રસ્તામાં હતી ને એમ કીધું કે આંટીના ઘરે જાઉં છું ને આંટીથી મળાવું. તો એમાં એવું થયું કે આપણે આંટીના ઘરે ગયા, બરાબર છે, નાસ્તો ચા પાણી કરીને બેઠા, હસી મજાક કરી, વિડીયો પણ શૂટ કર્યો. પણ એ વિડીયો ક્લિપ ખબર નહીં કેવી રીતે મારાથી ડિલીટ થઈ ગઈ ને મને કાંઈ સમજાણું નહીં. હું જ્યારે વિડીયો એડિટિંગ કરવા બેઠી ને ત્યારે મને સમજાણું કે એ વિડીયો ક્લિપ ડિલીટ થઈ ગઈ છે. ત્યાંથી ઘરે ગઈ હતી, ઘરે ગઈને પછી રાત રોકાણી, ત્યાં પણ પછી જઈમું, બધુંય શૂટ કર્યું તો પણ ડિલીટ થઈ ગયું. અને પછી આપણે રસ્તાનું તો રિટર્ન રાજકોટ આવ્યા એટલે એ કાંઈ શૂટ નહોતું કર્યું. ડાયરેક્ટ અત્યારે રાજકોટ આવીને જ તમને મળું છું. તો જો આ રીતના આપણું થયું છે. અને અત્યારે હું તમને એ જ કહેવા આવી છું કે આપણે રાજકોટ આવી ગયા અને આપણે એના કારણે છે ને આખું મૂડ વિખાઈ ગયું હતું. તો આપણે જામનગરમાં ક્યાંય શોપિંગ કરવા પણ ના જઈ શક્યા. મન બહુ જ હતું પણ કાંઈ શોપિંગ ન થઈ મારાથી, કાંઈ વાંધો નહીં. હવે આપણે રાજકોટમાં શોપિંગ કરી લેશું, એમાં શું થઈ ગયું, બરાબર છે ને. તો જાસી ક્યાંક તમને બતાવીશ રાજકોટની કંઈક શોપિંગ માર્કેટ કે ક્યાં આપણે લેવા જવાય કે ના જવાય, બરાબર છે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ, વ્લોગનો કરીએ છીએ એન્ડ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને દુઆમાં તો ખાસ કરીને યાદ રાખજો, ઠીક છે. તો ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય.